ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ખારવા સમાજ માટે ગૌરવાન્વિત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ધાર્મિક સંદીપ કુહાડાએ વિશાખાપટ્ટનમ બાદ ફરી એકવાર વડોદરા ખાતે થયેલ કરાટે ચેમ્પિયનશિપમાં મેડલ હાંસલ કર્યું છે, જેને લઈ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાએ ધાર્મિકનું સન્માન કર્યું છે। સાથોસાથ આગામી દિવસોમાં થનાર 40 દેશોની સ્પર્ધા જાપાન કરાટે ચેમ્પિયનશિપ થવાની છે, જે આગામી ઓગસ્ટ 2025માં યોજાશે। તેમાં પણ ખારવા સમાજનો દીકરો ધાર્મિક ભાગ લેશે। ધાર્મિકે પ્રથમ વખત જિલ્લા લેવલ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો, ત્યારબાદ અત્યાર સુધી 3 ગોલ્ડ મેડલ મેળવેલ છે। તેમજ વિશાખાપટ્ટનમ ઇન્ટરનેશનલ સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં 10 દેશ પ્રતિનિધિ જોડાયા હતા, તેમાં પણ ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો। આ બાબતે ધાર્મિક સાથે વાત કરતા તેઓ જણાવેલ હતું કે આજના યુવાનો ખેલકૂદને ઓછો અને મોબાઈલને વધુ સમય આપે છે, પણ જો આજની યુવા પેઢી ખોટું સમય વ્યર્થ કરવાના બદલે ખેલકૂદ તરફ આગળ વધે તો દેશ માટે પણ ગૌરવ સમાન છે અને મોટી સિદ્ધિ પણ હાંસિલ કરી શકે છે। આટલી નાની વયે મોટી સફળતા હાંસિલ કરનારને ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા મોઢું મીઠું કરાવી ખારવા સમાજનો આ દીકરો આગળ વધે અને વધુ સિદ્ધિઓ હાંસિલ કરે, ખારવા સમાજ તથા દેશ અને વેરાવળ શહેરનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવેલ હતી। જાવેદભાઈ ચૌહાણ, ગીર સોમનાથ રિપોર્ટર। ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું। હું પહેલાં સોમનાથ જિલ્લામાં ગયો હતો, ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો હતો કરાટે ચેમ્પિયનશિપમાં। એના પછી મારો ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં ભાવનગરમાં ગોલ્ડ મેડલ આવ્યો હતો। એના પછી હું જ્યારે વડોદરા ગયો હતો ત્યાં પણ મારો પ્રથમ નંબર આવ્યો હતો। પછી જ્યારે 10 દેશો વચ્ચે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ વિશાખાપટ્ટનમ થયું હતું, ત્યાં પણ મારો ગોલ્ડ મેડલ આવ્યો હતો। તેથી હવે હું વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ જે 40 દેશોની વચ્ચે થવાનો છે જાપાનમાં 2025માં, ત્યાં પણ હું જવાનો છે। તેથી મને પટેલ શ્રી જીતુભાઈ કુહાડાથી સન્માન મળ્યો છે। વિદ્યાર્થીઓને પણ હું એમ કહેવા માગું છું કે તમે પણ બધા ખેલકૂદની સ્પર્ધામાં આગળ વધો અને દેશનું નામ રોશન કરો। મારું નામ જીતુભાઈ મોટભાઈ કુહાડા છે। હું વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ છું। આજે વેરાવળ ખારવા સમાજનું ગૌરવ એવો અમારો ધાર્મિક સંદીપભાઈ કુહાડા, જે ગીર સોમનાથ જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર આવેલો કરાટેમાં, પણ જ્યારે 10 દેશની વિશાખાપટ્ટનમમાં જે કરાટેની ટુર્નામેન્ટ થઈ તેમાં પણ વિશાખાપટ્ટનમમાં એ સૌ પ્રથમ નંબર આવી અને ગોલ્ડ મેડલ જીતી આવ્યો છે। તો વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને ગુજરાત ખારવા સમાજનું જે ગૌરવ વધાર્યું છે અને આવનારા દિવસોમાં એ છોકરો જાપાન માટે જવાનો છે, જે જુડો કરાટેમાં જઈ, તો અમારા તો ગર્વની વાત છે કે માછીમાનો દીકરો, એક નાનો માછીમાનો દીકરો થઈને આટલું આગળ વધ્યો અને આપણા દેશ અને વેરાવળ ખારવા સમાજનું નામ રોશન કર્યું છે। અને બીજા યુવાનોને પણ હું વિનંતી કરીશ, હરેક સમાજના, કે આ રીતની મહેનત કરો, તમે પણ આગળ વધશો, જેથી કરીને આપણી સમાજનું અને આપણા દેશનું નામ રોશન થાય। અને બધા યુવાનોએ તો ખાસ કે ખેલકૂદમાં ભાગ લેવો। ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા પણ ખેલકૂદ મહાકુંભ ચાલે છે, એમાં દરેક લોકોએ ભાગ લેવો અને અલગ અલગ ગેમમાં જે યુવાનો ભાગ લે, કારણ કે અત્યારના જમાનામાં બધા છોકરા મોબાઈલના જમાનામાં મોબાઈલમાં બેઠા રહી છે જંતો સુધી। તો એ યુવાનોને વિનંતી કરું છું કે ભાઈ આપણે મોબાઈલ છોડો તમે ને ગ્રાઉન્ડમાં જાઓ, જેથી કરીને આપણે આપણા દેશનું, આપણી સમાજનું અને આપણા રાજ્યનું નામ રોશન થાય એવું આપણે કાર્ય કરીએ તો આવનારા દિવસોમાં આપણી પેઢીને ને આપણા ગામને યાદ કરશે બધા।